સમાચાર ખેડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ખેડા જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ। ખેડા જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ। માતર, રઢુ, રસિકપુરા, નાયકા, વારસંગ સહિતના ગામમાં વરસાદ। ધોધમાર વરસાદથી હાઈવે પર વિઝિબિલિટીમાં ઘટાડો। 2 દિવસથી ધોધમાર વરસાદથી ડાંગરનો તૈયાર પાક ધોવાયો। ખેડૂતોની કાપેલી ડાંગર વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ। ખેડા તાલુકામાં 1 કલાકમાં 1.5 થી 2 ઇંચ સુધીનો વરસાદ। તો ખેડામાં આજે સતત બીજા દિવસે ધોધમાર વરસાદ। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ। હાઈવે ઉપર વિઝિબિલિટી પણ ઓછી જોવા મળી। સંવાદદાતા જલ્પેશ પટેલ ફોન લાઈનથી જોડાયા છે। જી જલ્પેશ, ખેડામાં કયા વિસ્તારમાં હાલ કેવો વરસાદ, શું વધુ વિગત? યસ, વરસાદની વાત કરીએ તો ચોક્કસથી જે રીતના હવામાન ખાતાએ જે આગાહી કરી છે તે આગાહી પ્રમાણે જ ખેડા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। મહત્વની બાબત છે ખેડા તાલુકાની। તો ખેડા તાલુકાના માતર, રઢુ, રસિકપુરા, નાયકા, વારસંગ સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદ પડ્યો છે। તો બીજી તરફ ભારે વરસાદના કારણે ચોક્કસથી ખેડૂતોનો જીવ છે તે તાળવે ચોટ્યો છે, કારણ કે ખેડૂતોએ મહા મહેનતે પકાવેલી પોતાની જે ડાંગર છે તે ડાંગર લણવાનો વારો હતો અને અચાનક જ વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોનો જે માલ છે તે પાણીમાં ગરકાવ થયો। ખાસ કરીને ખેડા ધોળકા હાઈવેની વાત કરવામાં આવે તો વધુ વરસાદના કારણે વિઝિબિલિટી પણ ત્યાં આગળ ઘટી છે, એટલે વાહન ચાલકોને ચોક્કસથી અવર જવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। સાથે જ તેમની હેડલાઇટ છે તે પણ ચાલુ કરવાની ફરજ પડી છે, કારણ કે જે રીતના વિઝિબિલિટી ઘટી છે અને સામેથી આવતા વાહનને કોઈ જાતનો અકસ્માત ના થાય તે માટે ચોક્કસથી જે વાહન ચાલકો છે તે પણ સાવચેતી રાખી રહ્યા છે। મહત્વની બાબત છે કે આ જે ખેડૂતો છે તે ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોઈ રહ્યા છે, કારણ કે જે દિવાળી પછી જે લાભ પાંચમ હતી તે લાભ પાંચમમાં લાભની જગ્યાએ તેમને અશુભ સાબિત થઈ છે, કારણ કે જે મેઘરાજાએ મન મૂકી અને વરસ્યા અને તેમનો જે પાક છે તે પાણીમાં ગરકાવ થયો। જી જલ્પેશ, સમગ્ર જાણકારી બદલ આભાર।